આજના અત્યંત ખાસ વિડીયોમાં જો તમારી ઉંમર 50, 60, 70 કે 80 વર્ષથી પણ આગળ નીકળી ચૂકી છે અને હવે તમારા પગ પહેલાંની જેમ મજબૂતી અને ભરોસા સાથે તમારો સાથ નથી આપી રહ્યા, જો ઘૂંટણ અને સાંધામાં સતત દુખાવો, જકડન અને વારંવાર થતી ગભરામણ કે નસો ખેંચાવાના લીધે તમને ઘરની સીમાઓની અંદર રહેવા પર મજબૂર કરી દીધા છે, તો તેને એક સામાન્ય પરેશાની સમજવાની ભૂલ બિલકુલ ન કરતા. આ એક એવો સંકેત છે જે માનો ઉપરવાળા તરફથી તમને સાવધાન કરવા માટે મોકલવામાં આવ્યો છે. જી હા, એ સમયે જ્યારે તમે તમારા પૌત્ર પૌત્રીઓ સાથે મંદિરના પગથિયા વિના રોકાએ ચડી જતા હતા, ગામના મેળામાં કલાકો સુધી ફરતા હતા અથવા તમારા મિત્રોને મળવા બજાર સુધી પગપાળા નીકળી જતા હતા, આજે એ જ પળો માત્ર યાદીનો હિસ્સો બની ગઈ છે. આજે સ્થિતિ એ થઈ ગઈ છે કે પોતાના જ ઘરમાં બાથરૂમ સુધી પહોંચવું પણ કોઈ કઠિન લડાઈ જેવું અનુભવાય છે. દરેક પગલાં પર એવું લાગે છે કે જાણે દુખાવાની કોઈ અણધારી સોય પગમાં ખૂંચી રહી હોય અને પડી જવાનો ડર દરેક સમયે મનમાં બેઠેલો રહે છે. પરંતુ આજે હું તમારી સાથે એક મજબૂત વાયદો કરવા માંગુ છું કે જો તમે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જોયો અને મારી બતાવેલી વાતોને સારી રીતે અપનાવી તો માત્ર 15 દિવસની અંદર જ તમારા નબળા અને ધ્રુજતા પગમાં ફરીથી નવી શક્તિ આવી શકે છે. એટલું જ નહીં, તમારા પગ ફરીથી લોખંડ જેવા મજબૂત અને ઘોડા જેવા તેજ અને ચુસ્ત અનુભવાઈ શકે છે. હવે તમારા મનમાં આ પ્રશ્ન જરૂર આવી રહ્યો છે કે આખરે આવું કઈ રીતે થઈ શકે છે? તો હું તમને બિલકુલ સાફ જણાવી દઉં, આમાં ના તો કોઈ જાદુ છે, ના તો કોઈ ચમત્કારી રહસ્ય, પરંતુ આયુર્વેદના આ 5 બહુમૂલ્ય ઉપાયોનું પરિણામ છે જે અવારનવાર તમારી પોતાની રસોઈમાં જ હાજર રહે છે. માત્ર તેમને પાણીમાં પલાળીને ખાવાની સાચી રીત જાણવી અને અપનાવી જરૂરી છે. મારા એક દર્દી 76 વર્ષના રવજી કાકા, જે એક નિવૃત્ત સ્કૂલ શિક્ષક હતા, તે દુખાવાના કારણે વ્હીલચેર સુધી પહોંચી ચૂક્યા હતા. તેમની પુત્રીએ રડતા રડતા મને કહ્યું હતું કે ડૉક્ટર સાહેબ, પિતાજી હવે પોતાની દોહિત્રી સાથે બેસીને થોડીવાર રમી પણ નથી શકતા. પરંતુ જ્યારે તેમણે મારી બતાવેલી આ જ વસ્તુઓમાંથી એક વસ્તુને પાણીમાં પલાળીને ખાવાનું શરૂ કર્યું તો માત્ર 10 દિવસની અંદર તેઓ જાતે પગપાળા ચાલીને મારા ક્લિનિક પહોંચ્યા અને બોલ્યા કે ડૉક્ટર સાહેબ, એવું અનુભવાઈ રહ્યું છે કે જાણે મારા પગ પાછા મળી ગયા હોય. તેમની આંખોમાં ખુશીના આંસુ અને ચહેરા પર આવેલું સ્મિત જોઈને મારું મન ભરાઈ આવ્યું. હું નથી ઈચ્છતો કે તમે અથવા તમારા પરિવારના કોઈ પણ વડીલ એવું માની લો કે વધતી ઉંમરનો અર્થ માત્ર દુખાવો, નબળાઈ અને લાચારી જ હોય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના 2025ના અહેવાલ મુજબ 70%થી વધુ વડીલોની પગની નબળાઈ અને દુખાવાનું સૌથી મોટું કારણ કેલ્શિયમ, વિટામિન ડી અને પ્રોટીનની ગંભીર ઉણપ હોય છે, ના કે કોઈ એવી બીમારી જેનો ઈલાજ શક્ય ન હોય. વળી એમ્સ દિલ્હીના એક સંશોધનને સામે આવ્યો કે સાચો ખોરાક સાચી રીતે લેવા પર 90 વર્ષની ઉંમરે પણ હાડકાની મજબૂતીને 60% સુધી વધારી શકાય છે. તો શું તમે એક ખાસ ઉપાયને જાણવા માટે તૈયાર છો, જો તમારા પગમાંથી દુખાવો અને જકડનને ધીમે ધીમે દૂર કરી શકે છે? શું તમે ઈચ્છો છો કે તમે કોઈ પણ સહારા વિના અને લડખડાયા વિના તમારા પૌત્રને હાથ પકડીને મંદિર સુધી પગપાળા લઈ જઈ શકો? જો તમારો ઉત્તર હા છે તો આ વિડીયોને અંત સુધી ચોક્કસ જુઓ, કારણ કે આજે હું તમારી સાથે 5 એવી ખાસ વસ્તુઓની માહિતી શેર કરવાની છું જેણે પાણીમાં પલાળીને સવારે ખાવાથી તમારા હાડકાં એટલા મજબૂત થઈ શકે છે 90 વર્ષની ઉંમરે પણ તમને ચાલવા માટે ના તો કોઈ લાકડીની જરૂર પડે છે, ના તો કોઈ માણસના સહારાની, પરંતુ તમે તમારી જાતને ફરીથી સક્રિય અને ઉર્જાવાન અનુભવી શકો છો. અને આ વિડીયોના અંતમાં હું તમને 3 આયુર્વેદિક આદતો વિશે પણ જણાવીશ જે આ ઉપાયોના પ્રભાવને ઘણી સુધી વધારી શકે છે. એટલા માટે નીચે કોમેન્ટમાં જરૂર લખો જો તમે પણ તમારા પગને લોખંડ જેવા મજબૂત બનાવવા ઈચ્છો છો. સાથે જ મને એ પણ જણાવો કે તમે મને ક્યાંથી જોઈ રહ્યા છો. શું તમે દિલ્હી, પટના, ઇન્દોર કે લખનૌથી જોડાયેલો છો? હું દરેક કોમેન્ટને ધ્યાનથી વાંચું છું અને તમારા અભિપ્રાયની રાહ જોઉં છું. પહેલો ઉપાય સાંભળીને તમે ખરેખર ચોંકી જશો, એટલા માટે આ વિડીયોને વચ્ચેથી બિલકુલ ન છોડતા. પગનું ડગમગવું, ઘૂંટણમાં દુખાવો રહેવું અને લાંબા સમય સુધી બેઠા રહ્યા પછી સાંધામાં જકડન અનુભવવી એ કોઈ સામાન્ય સમસ્યા નથી. આ તમારા શરીરનો એક ઊંડો સંદેશ હોય છે કે તમારા હાડકાં અને સ્નાયુઓને જરૂરી પોષણ પૂરતી માત્રામાં નથી મળી રહ્યું. તમે મનોમન એ જ ઈચ્છો કે સવારે ઉઠતાની સાથે જ દુખાવા વિના પોતાના ઘરના આંગણામાં આરામથી ટહેલી શકો છો. તમે ઈચ્છો કે તમારા પૌત્રને સ્કૂલે મૂકવા જઈ શકો છો અથવા જૂના મિત્રો સાથે ચાની દુકાને બેસી જૂની યાદોને તાજી કરી શકો છો. પરંતુ પગનો દુખાવો તમને માત્ર શારીરિક રીતે જ નથી રોકતો, પરંતુ માનસિક રીતે પણ એક રૂમની અંદર સીમિત કરી દે છે. સૌથી મોટો ભય એ રહે છે કે ક્યાંક એક દિવસ પડી ન જવાય અને હાડકું તૂટી ન જાય, કારણ કે તમે સારી રીતે જાણો છો કે આ ઉંમરે તૂટેલું હાડકું જોડાવવું સરળ નથી હોતું અને તમે તમારા બાળકો પર બોજ બનવા પણ નથી ઈચ્છતા.
આ જ ડર અને આ જ અસહાયતા અને આ જ ચિંતા ધીમે ધીમે તમારી જિંદગીની ખુશીઓને ઓછી કરતી જાય છે. પરંતુ આજે હું તમને પૂરો વિશ્વાસ આપવા માંગુ છું કે આ સ્થિતિ હંમેશા રહેવાની નથી. ટોક્યો જીરિયાટ્રિક ઇન્સ્ટિટ્યૂટના 2025ના સંશોધન અનુસાર 75% વડીલમાં હાડકાની નબળાઈનું અસલી કારણ વધતી ઉંમર નથી, પરંતુ પોષક તત્વોનું શરીરમાં સાચી રીતે શોષણ ન થઈ શકવું તે છે. જ્યારે તમે સૂકા મેવા કે બીજને પલાળ્યા વગર સીધા જ ખાઈ લો છો તો તમારું પાચન તંત્ર તેમાં રહેલા તમામ પોષક તત્વોને પૂરેપૂરા ગ્રહણ નથી કરી શકતું. પરંતુ જ્યારે આ વસ્તુને આખી રાત પાણીમાં પલાળવામાં આવે છે ત્યારે તેમાં અંકુરણની પ્રક્રિયા શરૂ થઈ જાય છે અને તેના ભીતર રહેલા કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પ્રોટીન શરીર માટે વધુ સરળતાથી શોષી શકાય એવા સ્વરૂપમાં બદલાઈ જાય છે. આ જ કારણ છે કે પલાળેલી વસ્તુઓ એક પ્રાકૃતિક ઔષધિની જેમ કામ કરવા લાગે છે. આયુર્વેદ અનુસાર પલાળવાથી ખાદ્ય પદાર્થોનું ભારેપણું ઓછું થાય છે, પાચન સરળ બને છે, વાત દોષ શાંત થાય છે અને અસ્થિ ધાતુને વિશેષ મજબૂતી પ્રાપ્ત થાય છે. હવે સમય બગાડ્યા વિના ચાલો જાણીએ એ પ્રભાવશાળી ઉપાયો વિશે, જેણે પાણીમાં પલાળીને સવારે ખાવાથી તમારા પગ અને ઘૂંટણનો દુખાવો ધીમે ધીમે ઓછો થઈ શકે છે અને હાડકામાં લોખંડ જેવી શક્તિ આવી શકે છે. પહેલો ઉપાય છે મેથી દાણા અને અખરોટનો અદ્ભુત મેળ. સામાન્ય રીતે તમે મેથી દાણાને શાકમાં વઘાર કરવા માટે જાગતા હશો, પરંતુ જ્યારે તમે એક ચમચી મેથી દાણા અને 2 અખરોટની ગીરીને આખી રાત એક ગ્લાસ સાફ પાણીમાં પલાળીને રાખો છો તો આ સંયોજન તમારા પગ માટે કોઈ અમૃતથી ઓછું નથી રહેતું. મેથી દાણામાં ભરપૂર માત્રામાં આયર્ન અને કેલ્શિયમ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હાજર હોય છે, જે સાંધાનો સોજો ઓછો કરવામાં મદદ કરે છે અને નસોમાં જામ થયેલા અવરોધોને દૂર કરવામાં મદદ કરે છે. વળી અખરોટમાં મળી આવતા ઓમેગા 3 ફેટી એસિડ અને પ્રોટીન સ્નાયુઓનું સમારકામ કરવામાં પણ તથા નવી કોષોનું નિર્માણ કરવામાં સહયોગ કરે છે. જ્યારે આ બંને વસ્તુઓ પાણીમાં પલળી જાય છે ત્યારે તેમાં રહેલું ફાઇટિક એસિડ ઘણું ખરું સમાપ્ત થઈ જાય છે, જે પોષક તત્વના અવશોષણમાં અવરોધ પેદા કરે છે અને આનાથી શરીરને પૂરતી માત્રામાં કેલ્શિયમ અને પ્રોટીન પ્રાપ્ત થઈ શકે છે. હાર્વર્ડ હેલ્થની એક સ્ટડી અનુસાર પલાળેલી મેથી અને અખરોટનો આ મેળ વડીલોમાં હાડકાની ઘનતાને 40% સુધી વધારવામાં મદદ કરી શકે છે અને માત્ર 15 દિવસમાં સાંધાના દુખાવાને અડધો કરવાની ક્ષમતા રાખે છે. મારા એક દર્દી 72 વર્ષના સુશીલા દેવી, જે લખનૌમાં રહેવાસી હતા, તેમને ઘૂંટણનો દુખાવો એટલો બધો હતો કે તેઓ સીડીઓ પણ નહોતા ચડી શકતા. મેં તેમને આ જ ઉપાય અપનાવીને સલાહ આપી. શરૂઆતમાં તેમણે કહ્યું કે ડૉક્ટર સાહેબ, મેથી દાણા તો બહુ કડવા હોય છે, હું આને કેવી રીતે ખાઈ શકીશ? પરંતુ જ્યારે તેમણે સમજદારી સાથે સતત 12 દિવસ સુધી અપનાવ્યો, તેમણે જાતે ફોન કરીને જણાવ્યું કે આજે હું વગર રોકાયા 3જા માળ સુધી સીડી ચડી ગઈ અને મારા ઘૂંટણની બળતરા પૂરેપૂરી સમાપ્ત થઈ ગઈ છે. તેમના અવાજમાં લોટેલી હિંમત અને આત્મવિશ્વાસ સાંભળીને હું ભાવુક થઈ ગઈ. આને અપનાવવાની રીત ખૂબ જ સરળ છે. રાત્રે સૂતા પહેલાં 1 ચમચી મેથી દાણા અને 2 અખરોટ તોડીને 1 ગ્લાસ પાણીમાં નાખી દો અને તેને ઢાંકીને રાખી દો. સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલાં એ પાણીને પી લો અને ત્યારબાદ મેથી દાણા અને અખરોટને સારી રીતે ચાવીને ખાઓ. જો તમને ડાયાબિટીસની સમસ્યા હોય તો મેથી દાણાની માત્ર અડધી ચમચી જ રાખો અને અખરોટને પલાળ્યા વગર ક્યારેય ન ખાઓ. આ ઉપાય તમારા પગમાં નવી ઉર્જા ભરી શકે છે અને કેલ્શિયમની ઉણપને જડમાંથી દૂર કરી શકે છે. નીચે કોમેન્ટમાં જરૂર લખો કે શું તમે આ ઉપાય અપનાવવા માટે તૈયાર છો. બીજો ઉપાય છે કાળા તલ અને મુનક્કાનો શક્તિશાળી મેળ. આયુર્વેદમાં કાળા તલને હાડકાનો સૌથી ભરોસાપાત્ર મિત્ર માનવામાં આવે છે. જ્યારે આને મીઠી તથા ગરમ તાસીરવાળી મુનક્કા એટલે કે મોટી દ્રાક્ષ સાથે પાણીમાં પલાળીને ખાવામાં આવે છે તો આ પગના દુખાવા અને નબળાઈ માટે બેહદ અસરકારક ઉપાય બની જાય છે. કાળા તલમાં સફેદ તલની સરખામણીમાં લગભગ 3 ગણું વધુ કેલ્શિયમ, આયર્ન અને કોપર મળી આવે છે, જે સીધા હાડકાના બંધારણને મજબૂત કરે છે અને ઓસ્ટિયોપોરોસની ગતિને ધીમી કરવામાં મદદ કરે છે. મુનક્કા એટલે કે સૂકી કાળી દ્રાક્ષ પોટેશિયમ અને બોરોનથી ભરપૂર હોય છે, જે શરીરમાં કેલ્શિયમને શોષવાની ક્ષમતા વધારે છે અને સ્નાયુઓ અને ખેંચાણને શાંત કરવામાં મદદ કરે છે. આખી રાત પાણીમાં પલાળવાથી તલનું બહાર નરમ થઈ જાય છે અને તેમની અંદર રહેલું તેલ તથા પોષક તત્વો બહાર આવવા લાગે છે. આનાથી તેઓ પચવામાં વધુ હલકા અને પ્રભાવમાં પહેલાં કરતાં ક્યાંય વધારે અસરકારક બની જાય છે. જર્નલ ઓફ જેરિયાટ્રિક મેડિસિનમાં પ્રકાશિત એક સંશોધન અનુસાર જે વડીલો નિયમિત રીતે પલાળેલા કાળા તલ અને મુનક્કાનું સેવન કરે છે, તેમના હાડકાનું તૂટવાનું જોખમ લગભગ 50% સુધી ઓછું જોવા મળ્યું છે. આની સાથે જ તેમના પગ સ્નાયુઓની તાકાતમાં આશરે 30% સુધી સારો સુધારો પણ મળ્યો છે. મારી પાસે અલ્હાબાદથી 80 વર્ષના કૃષ્ણકુમારજી આવ્યા, જેમની પગમાં વારંવાર ડગમગી જતા હતા અને આ જ કારણે તેમના પગમાં દરેક સમયે પડી જવાનો ડર બનેલો રહેતો હતો. તે બહુ ડર અને આશા સાથે મારી પાસે આવ્યા હતા.
તેમણે મને બહુ માસુમિયતથી પૂછ્યું કે શું હું ફરીથી ક્યારેય મારા નાના એવા બગીચામાં જઈને મારા મનપસંદ ગુલાબના છોડને જોઈ શકીશ. મેં તેમને આ જ ઉપાય અપનાવવાની સલાહ આપી અને સમજાવ્યું, અને આને સતત અને સાચી રીતે કરવું જરૂરી છે. કે માત્ર 15 દિવસ પછી તેમના પુત્રએ મને એક ફોટો મોકલ્યો જેમાં કૃષ્ણકુમારજી પોતાના બગીચામાં ઊભા રહીને સ્મિત કરી રહ્યા હતા. તે ફોટા સાથે લખ્યું હતું કે પપ્પા હવે લાકડી વગર કલાકો સુધી બગીચામાં આરામથી કામ કરી શકે છે. આ દ્રશ્ય જોઈને મારી આંખો નમ થઈ ગઈ. આને અપનાવવાની રીત ખૂબ જ આસાન અને સરળ છે. 2 ચમચી કાળા તલ અને 8 થી 10 મુનક્કા 1 વાટકી સાફ પાણીમાં આખી રાત પલાળીને રાખો. સવારે ઉઠીને સૌથી પહેલા આ પાણીને પી લો. પછી તલ અને મુનક્કાને સારી રીતે ચાવીને ખાઈ લો. જો સ્વાદમાં હળવી મીઠાશ જોઈતી હોય તો આમાં થોડો ગોળ પણ મિક્સ કરી શકો છો. પરંતુ સાવધાની એ રાખો કે જો તમારું સુગર લેવલ બહુ વધારે રહેતું હોય તો મુનક્કાની જગ્યાએ માત્ર કાળા તલ જ પાણીમાં પલાળીને ખાઓ અને ગોળ બિલકુલ પણ ન મેળવો. આ ઉપાય તમારા હાડકાને અંદરથી તાકાત ભરવામાં મદદ કરશે અને શરીરને લોખંડ જેવું મજબૂતી બનાવવામાં સહાયતા કરશે. નીચે કોમેન્ટમાં જણાવો કે તમે ક્યારેય કાળા તલ અને મુનક્કાને એકસાથે પલાળીને ખાધા છે કે નહીં. ત્રીજો ઉપાય છે અળસીના બીજ અને ખજૂરની તાકાતવાર જોડી. મારા વહાલા સાથીઓ, જો તમારા પગમાં વારંવાર સોજો અને બળતરા અનુભવાય છે, ચાલતી વખતે ઘૂંટણમાંથી અવાજ આવે છે અને એવું લાગે છે કે જાણે સાંધાની ચિકાશ લગભગ ખતમ થઈ ગઈ હોય, તો આ ઉપાય ખાસ કરીને તમારા માટે જ છે. અળસીના બીજ ઓમેગા 3 ફેટી એસિડ, લિગ્નેન્સ અને ફાઇબરનો એક ખૂબ જ સારો અને સમૃદ્ધ સ્ત્રોત માનવામાં આવે છે. આ શરીરમાં સોજો વધારનારા તત્વોને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને સાંધાનો પ્રાકૃતિક ચિકાશ આપવામાં પણ સહાયતા કરે છે. વળી ખજૂરમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને વિટામિન B6 સારી માત્રામાં મળી આવે છે, જે સ્નાયુઓ અને નસો વચ્ચેના તાલમેલને બહેતર કરવામાં મદદ કરે છે. આ વારંવાર થતી નસોની ખેંચાણને જળથી ઓછી કરવામાં પણ સહાયક માનવામાં આવે છે. જ્યારે તમે 1 ચમચી અળસી અને 2 ખજૂર રાતભર પાણીમાં પલાળી દો છો, ત્યારે અળસીનું કડક નરમ થઈ જશે અને તેમાં ભીતર રહેલું ગુંદર જેવું તત્વ બહાર આવવા લાગે છે, જે સાંધા માટે એક પ્રાકૃતિક લ્યુબ્રિકન્ટની જેમ કામ કરે છે. બ્રિટિશ જર્નલ ઓફ ન્યુટ્રિશનના છપાયેલા એક અધ્યયનમાં જણાવવામાં આવ્યું છે કે જે વડીલો નિયમિત રીતે પલાળેલી અળસી અને ખજૂરનું સેવન કરે છે, તેમનામાં સાંધાના દુખાવામાં લગભગ 65% સુધી ઘટાડો જોવા મળે છે. આની સાથે જ તેમની ચાલવાની ગતિમાં આશરે 40% સુધી સુધારો પણ જોવા મળે છે. મને આજે પણ વારાણસીના રહેવાસી 76 વર્ષના હેમલતાજી યાદ છે, જેમના ઘૂંટણમાં એટલો દુખાવો રહેતો હતો કે તેઓ પૂજા માટે પણ સરખી રીતે બેસી નહોતા શકતા. આ જ કારણે તેઓ અંદરથી બહુ ઉદાસ અને નિરાશ રહેવા લાગ્યા. મેં તેમને આ જ ઉપાય અપનાવવા માટે કહ્યું. 1 અઠવાડિયા પછી તેમની પુત્રીએ મને જણાવ્યું કે મમ્મી કહી રહી છે કે તેમના ઘૂંટણમાં ફરીથી એ જ ચિકાશ આવતી અનુભવાઈ રહી છે, જે 40 વર્ષ પહેલાં જોવા મળતી હતી. અને લગભગ 1 મહિના પછી હેમલતાજી પોતે મારી પાસે આવ્યા અને બોલ્યા કે ડૉક્ટર સાહેબ, તમે મને માત્ર ચાલતા નથી શીખવાડ્યું, પરંતુ ફરીથી જીવતા પણ શીખવાડી દીધું. તેમના આ શબ્દો મારા માટે કોઈ મોટા સન્માન અને પુરસ્કારથી કમ નહોતા. આને અપનાવવા માટે 1 ચમચી અળસીના બીજ અને 2 નરમ ખજૂર જેના ઠળિયા કાઢવામાં આવ્યા હોય, તેને 1 ગ્લાસ નવશેકા પાણીમાં આખી રાત પલાળીને રાખી દો. સવારે ખાલી પેટે સૌથી પહેલાં એ પાણીને પી લો. પછી અળસી અને ખજૂરને સારી રીતે ચાવીને ખાઓ. સાવધાની એ રાખો કે જો તમારું પાચન નબળું રહેતું હોય તો અળસીની માત્રા અડધી ચમચીથી શરૂ કરો. સાથે જ ખજૂરનો ઠળિયો જરૂર કાઢી લો, જેથી તેને ચાવવામાં અને પચવામાં કોઈ પરેશાની ન થાય. આ ઉપાય તમારા સાંધાને ફરીથી જુવાન જેવા બનાવી શકે છે અને દુખાવા વગર હરવા ફરવાની તાકાત આપવામાં મદદ કરી શકે છે. નીચે કોમેન્ટમાં જરૂર લખો કે શું તમારા ઘૂંટણમાંથી પણ ચાલતી વખતે અવાજ આવે છે. ચોથો ઉપાય છે મૂસલી અને બદામનો અદ્ભુત સંગમ. મિત્રો, જો તમારા પગ માત્ર દુખતા નથી પરંતુ બહુ વધારે નબળા અને પાતળા થઈ ગયા છે, સ્નાયુઓ સંકોચાઈ ચૂક્યા છે અને એવું લાગે છે જાણે શરીરનો આખો ભાર માત્ર હાડકા પર જ ટકેલો છે, તો આ પરેશાનનું સમાધાન આ જ જોડીમાં છુપાયેલું છે. સફેદ મૂસલી એક બહુ જૂની આયુર્વેદિક જડીબુટ્ટી છે, જેને શરીરની ધાતુઓને મજબૂત કરવામાં અને સ્નાયુઓને ઊંડું પોષણ આપવા માટે જાણવામાં આવે છે. આમાં પ્રોટીન અને એન્ટીઓક્સિડન્ટ સારી માત્રામાં મળી આવે છે, જે સ્નાયુઓના ટિશ્યુને રિપેર કરવામાં મદદ કરે છે. બદામ વિટામિન E, મેગ્નેશિયમ અને સ્વસ્થ ચરબીનો ખજાનો માનવામાં આવે છે, જે નસોને તાકાત આપવામાં સહાયતા કરે છે. આ શરીરમાં ઉર્જાનું સ્તર વધારવામાં પણ બહુ મદદગાર હોય છે. જ્યારે તમે 10 ગ્રામ મૂસલીના મૂળ અને 5 ગ્રામ બદામ આખી રાત પાણીમાં પલાળી દો છો, ત્યારે મૂસલી પોતાના સક્રિય તત્વો પાણીમાં છોડવા લાગે છે. વળી બદામની બ્રાઉન ફોતરી પણ આસાનીથી ઉતરી જાય છે, જેથી તેનું પોષણ શરીરને જલ્દી અને સારી માત્રામાં મળવા લાગે છે. જર્નલ ઓફ ટ્રેડિશન એન્ડ કોમ્પ્લિમેન્ટરી મેડિસિનના પ્રકાશિત એક અધ્યયન અનુસાર મૂસલી અને બદામનું આ મિશ્રણ વડીલોમાં સાર્કપેનિયા એટલે કે સ્નાયુઓના ઘટાડોને રોકવામાં લગભગ 70% સુધી પ્રભાવી મળ્યું છે.
આની સાથે જ પગની તાકાત વધારવામાં પણ આ બહુ સહાયક માનવામાં આવ્યો છે. મારો એક દર્દી 82 વર્ષનો મેજર સિંહજી જેડીડ હતા. લાંબા સમય સુધી સેનામાં સેવા આપવાને કારણે તેમના પગ ખૂબ જ નબળા પડી ચૂક્યા હતા. તેઓ અવારનવાર કહેતા હતા કે હું મારા સાથીઓ સાથે સાંજે શરબત પીવા કેન્ટીન સુધી પણ નથી જઈ શકતો. મેં તેમને આ ઉપાય શરૂ કરવા માટે કહ્યું. આશરે 3 અઠવાડિયા પછી તેઓ પોતાના જૂના યુનિફોર્મ પહેરીને છાતી તાણીને સીધા ઊભા રહીને મારા ક્લિનિકમાં આવ્યા અને સેલ્યુટ કરતા બોલ્યા, સર રિપોર્ટિંગ. હવે હું રોજ સાંજે 2 કિલોમીટર વોક કરીને પાછો આવું છું. આ જોઈને માત્ર મારી આંખો જ નહીં પરંતુ મારું આખું ક્લિનિક સ્ટાફ પણ ગર્વ અને ખુશીઓથી ભરાઈ ગયું. આને અપનાવવા માટે 10 ગ્રામ સફેદ મૂસલીના મૂળ અને 5 બદામ એક વાટકી પાણીમાં આખી રાત પલાળીને રાખવી. સવારે આ પાણીને હળવી ગરમ કરીને પી લો અને મૂસલી તથા બદામને સારી રીતે ચાવીને અને પીસીને ખાઈ લો. સાવધાની રાખવું કે મૂસળીના મૂળને સારી રીતે ધોઈને જ ઉપયોગ કરો અને બદામની ફોતરી જરૂર ઉતારી લો. આ ઉપાય તમારા સુકાયેલા સ્નાયુઓમાં ફરીથી તાકાત ભરી શકે છે અને પગને નક્કર મજબૂતી આપવામાં મદદ કરી શકે છે. નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવશો કે શું તમે પણ પોતાના પાતળા અને નબળા થઈ ગયેલા પગથી પરેશાન છો. 5મો અને આખરી ઉપાય છે વરિયાળી અને મખાનાની અનોખી જોડી. ભાઈઓ અને બહેનો, જો તમારી સૌથી મોટી પરેશાની રાતના સમયે પગમાં થતી તેજ ખેંચાણ અને બેચેની છે, જેના કારણથી તમારી ઊંઘ વારંવાર તૂટી જાય છે અને દિવસભરમાં શરીરનો થાક બનેલો રહે છે, તો આ ઉપાય તમારા માટે કોઈ વરદાનથી ઓછો નથી. વરિયાળીમાં એન્ટીસ્પામોડિક ગુણ મળી આવે છે, એટલે કે આ સ્નાયુઓની ઈચ્છા વગર થતી સંકોચને રોકવામાં મદદ કરે છે. આમાં હાજર મેગ્નેશિયમ નસોને શાંત કરવાનું કામ કરે છે અને શરીરને આરામનો અહેસાસ કરાવે છે. મખાના, જેને કમળના બીજ પણ કહેવામાં આવે છે, તે કેલ્શિયમ અને ફોસ્ફરસનો બહુ સારો સ્ત્રોત માનવામાં આવે છે. આ હાડકાની ઘનતાને વધારવામાં મદદ કરે છે અને શરીરને ઠંડક આપીને બળતરાને શાંત કરવાનું કામ કરે છે. જ્યારે આને આખી રાત પાણીમાં પલાળી દેવામાં આવે છે ત્યારે વરિયાળીનું તેલ અને મખાનાનો સ્ટાર્ચ પાણીમાં ઓગળવા લાગે છે. આનાથી આ મિશ્રણ એક શક્તિશાળી નવટોન અને મસલ રિલેક્સરની જેમ કામ કરવા લાગે છે. ઇન્ડિયન જર્નલ ઓફ એજિંગ રિસર્ચમાં પ્રકાશિત એક અધ્યયન અનુસાર વરિયાળી અને મખાનાનું નિયમિત સેવન કરવાવાળા વડીલોમાં ઊંઘની ગુણવત્તામાં લગભગ 80% સુધી સુધારો જોવા મળ્યો છે અને રાતના થનારાના લેગ ક્રેમ્પ્સમાં આશરે 90% સુધી ઘટાડો જોવા મળ્યો છે. મારો એક દર્દી 78 વર્ષના વિમળા દેવી, જે ભોપાલમાં એકલા રહેતા હતા, તે રાતની ખેંચાણથી એટલા બધા પરેશાન હતા કે તેમને ડર લાગવા માંડ્યો કે ક્યાંક રાતના દુખાવાના કારણે ચીસ ન પડી જાય અને આસપાસ કોઈ સાંભળવાવાળું પણ ન હતું. તેમનો ગભરાયેલો અવાજ સાંભળીને મેં તેમને આ ખાતરીવાળો ઉપાય જણાવ્યો. માત્ર 3 રાતો સુધી અપનાવ્યા પછી તેમણે મને ફોન કરીને કહ્યું કે પહેલીવાર મને સતત 3 રાત વગર કોઈ ખેંચાણે ઊંડી ઊંઘ આવી છે. તેમની રાહતથી ભરેલી અવાજ સાંભળીને મને લાગ્યું કે મારો પ્રયાસ સાચે સફળ થઈ ગયો. આને અપનાવવા માટે 1 ચમચી વરિયાળી, 10 થી 15 મખાના 1 ગ્લાસ પાણીમાં આખી રાત પલાળીને રાખી દો. સવારે આ પાણીને ગાળીને પી લો. પછી વરિયાળી અને મખાનાને સારી રીતે ચાવીને ખાઈ લો. સ્વાદ માટે થોડી સાકર પણ ઉમેરવી શકો છો, પરંતુ જો તમને ડાયાબિટીસ છે તો સાકર બિલકુલ ન નાખો અને મખાનાની માત્રા પણ થોડી ઓછી રાખો. આ ઉપાય રાતની ખેંચાણને દૂર કરવામાં મદદ કરશે અને પગમાં શાંતિનો અને આરામનો અનુભવ કરાવશે. નીચે કોમેન્ટમાં જરૂર જણાવો કે શું તમે પણ આખી રાતના ખેંચાણથી અચાનક જાગી જાઓ છો. તો આ હતા એ 5 અનમોલ ઉપાયો, જેને પાણીમાં પલાળીને સવારે ખાવાથી પગનો દુખાવો, નબળાઈ, જકડન અને ખેંચાણ ધીમે ધીમે જડમાંથી ઓછી થઈ શકે છે. આ કોઈ મોંઘા ઇલાજ કે મુશ્કેલ પ્રક્રિયા નથી, પરંતુ તમારી પોતાની રસોઈમાંથી જ નીકળનારા સાધારણ એવા ઉપાયો છે જેની તાકાતને આયુર્વેદ અને વિજ્ઞાન બંનેએ સ્વીકારી છે. એમ્સ દિલ્હીના 2025ના એક વિગતવાર અધ્યયનમાં જાણવા મળ્યું છે કે વડીલોએ પલાળેલી વસ્તુઓને પોતાની રોજની દિનચર્યાનો હિસ્સો બનાવી તેમનામાં હાડકાની ઘનતા લગભગ 50% સુધી વધી છે. પડી જવાનો જોખમ 70% સુધી ઓછું થયું છે અને જીવનની ગુણવત્તામાં પણ સાફ અને મોટો સુધારો જોવામાં આવ્યો છે. આ ઉપાયોને અપનાવીને 1000 વડીલોએ માત્ર પોતાના પગને મજબૂત નથી કર્યા, પરંતુ પોતાના જીવનમાં ફરીથી ખુશી, આત્મવિશ્વાસ અને હરવા ફરવાની આઝાદી પણ પાછી મેળવી છે. હવે હું તમને 3 એવી આયુર્વેદિક આદતો વિશે જણાવવા માંગુ છું જે આ નુસ્ખાઓની અસરને હજુ પણ ઘણી વધારી શકે છે. પહેલી આદત, સવારે ઉઠીને ખાલી પેટે 1 ગ્લાસ નવશેકા પાણીમાં અડધું લીંબુ નીચોવીને ધીમે ધીમે પીવું. આનાથી શરીરના ઝેરી તત્વો બહાર નીકળવામાં મદદ મળે છે અને કેલ્શિયમના શોષણમાં પણ સહાયતા મળે છે. બીજી આદત, રોજ સવારે તડકો નીકળ્યા પછી ઓછામાં ઓછો 15 મિનિટ સૂર્યપ્રકાશમાં બેસો. આનાથી શરીરને પ્રાકૃતિક વિટામિન ડી મળે છે, જે હાડકાને મજબૂત રાખવા માટે બહુ જરૂરી હોય છે. ત્રીજી આદત, રાત્રે સૂતા પહેલાં 5 મિનિટ સુધી સરસવના તેલથી પગ અને ઘૂંટણની હળવી માલિશ કરો. આનાથી રક્ત સંચાર બહેતર થાય છે અને સ્નાયુઓને આરામ મળે છે. તમે આ 5 ઉપાયોમાંથી કોઈ એક ઉપાયને પણ આજથી શરૂ કરો અને આ 3 આદતોને પોતાની રોજબરોજની જિંદગીમાં સામેલ કરીને જુઓ. હું તમને ભરોસો અપાવું છું કે આગામી 15 દિવસમાં જ તમે તમારા શરીરમાં બદલાવ અને હળવાશ અનુભવવાનું શરૂ કરી દેશો.
હવે મને જણાવો, આ 5 નુસ્ખાઓમાંથી સૌથી પહેલાં તમે કયો ઉપાય અપનાવવાના છો અને શું તમે આ આદતોને પોતાના રોજના જીવનનો હિસ્સો બનાવશો? તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. તમારી માહિતી તમને દિલ સુધી સ્પર્શી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારી એક શેર કોઈ પણ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે આ વિડીયો કયા શહેરથી જોઈ રહ્યા છો તો નીચે કોમેન્ટમાં જરૂર જણાવો. ફરી મળીશું એક નવા જ સ્વાસ્થ્યવર્ધક વિડીયો સાથે. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, હસતા રહો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.